वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટમાં હું ચેતન ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ અને સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉક્ટર કનૈયાલાલ નાયક, જે છેલ્લા 30 વર્ષથી વિદ્યાપીઠ સાથે જોડાયેલા છે. આજે આપણે એમના જોડે દાંડી યાત્રા વિશે વાત કરીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, દાંડી યાત્રાનું ઐતિહાસિક મહત્વ તમે કઈ રીતે જુઓ છો? દાંડી યાત્રા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ થઈ, પછી અસલાલીથી થઈ છેક દાંડી સુધી ગયેલા. એમની સાથે 79 આશ્રમવાસીઓ જોડાયેલા, જે આશ્રમથી વચ્ચેથી 2 જોડાયેલા, એક ખડકસિંહ અને એક શંકર કાલેલકર, એટલે ટોટલ 81 સભ્યો દાંડી યાત્રામાં હતા. ખાસ કરી અને દાંડી યાત્રાની જ્યારે ઐતિહાસિકતાની વાત કરવામાં આવે તો આપણે ભારતના ઇતિહાસમાં જોઈએ તો 1857થી 1930 દરમિયાન એવી ઘટનાઓ ઘટી, અને એના કારણે ખાસ કરી અને 1857નો જે વિપ્લવ થયો એના કારણે ભારતમાં થોડી લોકજાગૃતિ આવી અને થોડીક પ્રવૃત્તિ પણ થઈ અને કેટલાક દેશી રાજાઓ પણ એમાં જોડાયા. અને એ વખતે બ્રિટિશ ઇન્ડિયા કંપનીનો આખું જે કહેવાય કે 1857માં એનું પતન થયું અને ડાયરેક્ટ વિક્ટોરિયાનું શાસન એટલે કે ઇંગ્લેન્ડ સરકારનું સીધું શાસન શરૂ થયું. ત્યાર પછી કોંગ્રેસની સ્થાપના થઈ, 1905માં બંગભંગની ચળવળ થઈ, 1915માં ગાંધીજી આવ્યા. એ બધી જ પરિસ્થિતિથી વાકેફ થયા, એમને ભારત ભ્રમણ કર્યું અને પછી ગાંધીજીનો પ્રવેશ ખાસ જોઈએ તો 1915 પછી જ 1922માં એમને અસહકારની આંદોલન કર્યું અને જુદા જુદા પ્રયોગો અને આંદોલનો ચલાવ્યા. ભારતમાં 1927ની અંદર સાયમન કમિશન આવ્યું અને આવા બધી બાબતે ભારતમાં થોડી લોકજાગૃતિ તો ચાલતી હતી. એવા સમયે અંગ્રેજ સરકાર જુદા જુદા એક્ટ દ્વારા ભારત ઉપર જુદા જુદા કરવેરા નાખતા હતા અને એ વખતે એક બહુ જ મોટી વસ્તુ, આમ કહેવાય ને આમ નાની વસ્તુ, કે મીઠા ઉપર કર નાખવામાં આવ્યો. એટલે એ મીઠાનો જે કર નાખવામાં જે સામાન્ય માણસને એને જરૂર પડે, અને મીઠું એટલે એની કોઈ આમ જોઈએ તો કોઈ કિંમત જ નથી. હવે કિંમતના ઉપર ટેક્સની વાત આવી એટલે ગાંધીજીએ આ મુદ્દાને વૈશ્વિક, દેશ તો ખરો વૈશ્વિક બનાવવાનો વિચાર કર્યો કે અંગ્રેજ સરકાર ભારતમાં વહીવટ તો કરે જ છે પણ શોષણ તો કરે છે, અત્યાચાર તો કરે જ છે, પણ આર્થિક શોષણ કેટલી કક્ષાએ કરે છે એના ઉત્તમ નમૂનો કોઈ હોય તો આ મીઠા ઉપરનું કરે છે. એવું સાબિત કરવા માટે બીજું કે બધી જ લડતોમાં મોટે ભાગે જાગૃત લોકો વધારે હતા. જાગૃત લોકો જ્યારે આ યાત્રાની અંદર આશ્રમવાસીઓ જ હતા મોટે ભાગે, એટલે કે મધ્યમ વર્ગના અને એનાથી પછીના લોકો હતા. ભદ્ર વર્ગ આમાં બહુ ખાસ નહોતો જોડાયેલો. એટલે કે નાના માણસ સુધીની જે લોકજાગૃતિનું કામ, અને બીજું કે દરેક જગ્યાએ ગાંધીજીએ પડાવ રાખી અને ગામોમાં ગ્રામ સભાઓ કરેલી. એટલે એ રીતે જોઈએ આની અસર છે ને વૈશ્વિક થઈ અને દાંડીના કારણે ભારતમાં એક નવો માહોલ ઊભો થયો. ત્યાર પછી પણ ઘણી બધી ઘટનાઓ ઘટી, એની આપણે આગળ વાત કરીશું. સર, દાંડી યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠનું શું યોગદાન રહેલું, એમાં તમે શું કહેશો સાહેબ? ગુજરાત વિદ્યાપીઠ 1920માં બાપુએ એટલે કે મહાત્મા ગાંધીએ સ્થાપના કરેલી. હવે એ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. સ્વદેશી આંદોલનના ભાગરૂપે વિદ્યાપીઠનો ઉદ્ભવ થયેલો, એટલે કે ક્રાંતિમાંથી ઉદ્ભવ થયેલી આ સંસ્થા છે, વૈશ્વિક સંસ્થા છે. અને એક ગુજરાત કોલેજ એ વખતે પેરેલલ ચાલતી હતી, એની સામે ગુજરાત વિદ્યાપીઠ એટલે ગુજરાતી સ્વદેશ સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓમાં જોડાયા. બીજું કે ગાંધીજી એના કુલપતિ હતા, તો ગાંધીજીએ આ યાત્રાના આયોજન માટે આ વિદ્યાર્થીઓની એક અરુણ ટુકડી બનાવી. આ અરુણ ટુકડી એટલે આ દાંડી યાત્રાની સફળતા હોય તો વિદ્યાપીઠના કારણે, કારણ કે આ જે અરુણ ટુકડી હતી એ આગળના દરેક જગ્યાએ જે સ્થળે રોકાવાનું હતું ત્યાં અને કાર્યક્રમો કરવાના ત્યાં, આ અરુણ ટુકડી આગલા દિવસે જતી હતી ત્યાં સ્થાનિક આયોજન કરતી હતી, ગ્રામસભાનું આયોજન થતું, સ્થાનિક પ્રશ્નો જે હતા એ પ્રશ્નોનું આ લોકો આખું સંકલન કરતા હતા અને દરેક ગામના અલગ અલગ પ્રશ્નો હોય તો એ લોકોને ગાંધીજી આવે પહેલાં તો લોકજાગૃતિ ઊભી થાય, લોકો ભેગા થાય, એ માટેનું આયોજન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અરુણ ટુકડી દ્વારા કરેલું. એટલે આ સફળતા જો મળી હોય તો કદાચ આના કારણે, એટલે વિદ્યાપીઠનું અને વિદ્યાર્થીઓનું ખૂબ મહત્ત્વ આ દાંડી કૂચમાં છે જ.
સર મારો બીજો પ્રશ્ન છે કે દાંડીકૂચમાં વિદ્યાપીઠના વિદ્યાર્થી સિવાય બીજું કોણ કોણ જોડાયું હતું? એ મેં આગળ કહ્યું કે 79 સભ્યો આશ્રમમાંથી હતા અને 2 હતા ખડકસિંહ અને બીજા હતા શંકર કાલેલકર, એટલે 81 થયા. એ વચ્ચેથી જોડાયેલા આગળ. દાંડીકૂચ પછી ભારત અને વિશ્વમાં કેવી અસરો પડી? 1922માં અસહકારનું આંદોલન ધીમે ધીમે વેગ પકડતું રહ્યું હતું અને એ અહિંસક આંદોલન ખૂબ સરસ રીતે ઉપડ્યું હતું અને દેશમાં એની અસર પણ થઈ હતી. પણ એક ગોરખપુરની જે વાત છે ને ત્યાં એક જે જીવતા પોલીસોને સળગાવી દેવામાં આવ્યા અને ગાંધીજીને ગમ્યું નહીં, કારણ કે એ અહિંસામાં માનતા હતા. એટલે હિંસાના કારણે એ આંદોલન અચાનક અટકાવવામાં આવ્યું અને એ અચાનક અટકાવવાના કારણે પછી ધીમે ધીમે ભારતની અંદર આઝાદીના લગતી જે પ્રવૃત્તિઓ હતી ને એમાં થોડીક ઉણપ આવી હોય ને એવું આપણને લાગે છે. અંદર કરંટ તો હતો જ, કારણ કે સાયમન કમિશન આવ્યું એટલે ફરીથી લોકોમાં થોડો ઉત્સાહ ઊભો થયો હતો કે સાયમન કમિશનની વાત તો આખી ઐતિહાસિક છે, એ વાત જુદા પ્રકારે થાય. સાયમન કમિશનના કારણે પણ લોકોમાં વિરોધ એક ઊભો થયો, કારણ કે લોકોને એની જે સાયમન કમિશનની જે ભલામણો હતી એ લોકો સ્વીકારવા તૈયાર નહોતા. સામાન્ય રીતે એ જ ભલામણો કેબિનેટમાં આવી અને આપણે સ્વીકારી છે, એ તો બીજો મુદ્દો છે. પણ એ સાયમન કમિશનના કારણે ભારતની અંદર થોડોક એક લોકોમાં ખબર પડી કે આ એક બ્રિટિશ સરકાર આવું કંઈક પ્રયાસ કરી રહી છે કે ભારતને કંઈક વિશેષતા આપવા માટે, કંઈક થોડીક આઝાદી આપવા માટે વિચારે છે. એવું એક સાયમન કમિશન પછી થયું. પછી જુદા જુદા કમિશનો આવતા રહે, પણ જે આ ગાંધીજીની પ્રવૃત્તિમાં અને સ્વાતંત્ર્યની જે બાબતોમાં જે અહિંસક પ્રવૃત્તિમાં થોડુંક એમને એવું લાગ્યું કે કંઈક એમાં નવું વિચારવું પડશે. અને પછી ખેડા સત્યાગ્રહ ને બારડોલી સત્યાગ્રહ પણ થયા, તો દક્ષિણ ગુજરાતમાં જ થયેલું આ બધું. એટલે ગાંધીજીની પ્રવૃત્તિ ત્યાં થયેલી, એટલે એમને દાંડી એટલે આપણે કહીએ દીવા દાંડી, એટલે કે આપણને કોઈ ચિહ્ન દેખાય, એટલે એ ગાંધીજીની પ્રવૃત્તિનું ચિહ્ન કાયમ માટે રહે એ રીતે દાંડીનું સ્થળ પસંદ કરવામાં આવ્યું. બીજું કે આખો પટ્ટો લગભગ એ 250-300 કિલોમીટરનો જે આખો જે પટ્ટો હતો એ પણ એક બહુ મહત્ત્વનો હતો. તે જગ્યાએ પડાવ થયા, આ થયા, એના કારણે બહુ મોટો ફાયદો થયો. બીજું કે મીઠાના ગાંધીજી પહેલું કામ એ કરેલું કે ગાંધીજી દરેક જે વિરોધ કરતા હતા ને એ બ્રિટિશ સરકારને લખીને કાગળ લખતા હતા કે અમે આ કરવાના છીએ. એટલે ડરપોક માણસ નહોતો એને પત્રો લખેલા, બ્રિટિશ સરકારે જાગૃત કરી છે એને. આ પણ દાંડીનું પણ એમને કહ્યું હતું કે અમે આ કરવાના છે. બ્રિટિશ સરકાર આમ તો ધરપકડ કરી શકે એની, પણ કેમ ના કરી એમને મેં તો કે આ વૃદ્ધ માણસ ત્યાં સુધી નહીં પહોંચ્યા. આ એમનો એક ભ્રમ હતો. પણ ધીમે ધીમે ગાંધીજી ત્યાં પહોંચ્યા અને એમણે મીઠાને ચપટી ઉપાડ્યું 6 એપ્રિલ 1930 અને એમને કીધું કે હું આ મીઠાના કાયદાનો ભંગ કરું છું અને બ્રિટિશ સરકાર કે બ્રિટિશ સલ્તનતના પાયાનામાં હું આ લૂણો લગાવું છું કે હવે આ લોકો રહી શકશે નહીં. આની અસર વૈશ્વિક એટલા માટે થઈ કે ગાંધીજી તો વૈશ્વિક બની ગયા હતા એ વખતે, અને એ જે એમણે જે 26 દિવસનો જે પ્રવાસ હતો એની નોંધ આખા વિશ્વમાં પહોંચી હતી. એટલે એમણે લાંબી પ્રક્રિયા કરી. અંગ્રેજોને એમ હતું કે આ પૂરું નહીં થાય, પણ છેક સુધી બધા પહોંચી ગયા. અને આ જે આખું એ વખતે ભારત, ગુજરાત અને વિશ્વના જે કહેવાય ને કે માધ્યમો, જે કહેવાય પ્રસાર માધ્યમો, એ એની નોંધ લીધી અને બહુ વૈશ્વિક પડઘો પડ્યો કે અંગ્રેજ સરકાર ભારતની અંદર આવી નાની નાની બાબતો ઉપર કર નાખે છે. એટલે ફિટકાર આવી. અને ત્યાર પછી આપણે બધા જ જાણીએ છીએ કે બધા જ અનેક બીજા કમિશનો પણ આવ્યા. 1935માં સુધારાઓ પણ આવ્યા અને થોડી આપણને લોકશાહી તરફ આપણે ગયા. એટલે 1930માં જે દાંડી યાત્રા થઈ ને બહુ મહત્ત્વની. એના પછી આ આઝાદીના જે આપણી જે લડત હતી એને વેગ મળ્યો એવું હું માનું છું. સર મારો છેલ્લો પ્રશ્ન છે કે દાંડીકૂચની આ યાત્રા હતી એના આજના યુવાનો ઉપર શું અસર પડી? આજના યુવાનો આમ સામાન્ય રીતે આપણે માનો કે ઇતિહાસના વિદ્યાર્થી હોય કે ઇતિહાસ શીખને એમ લાગે કે ભાઈ આઝાદીની જે લડતો થયેલી અને એમાં ગાંધીજી અલગ અલગ લડતો કરેલી, સત્યાગ્રહો કરેલા, એમાંની કંઈક આ લડત હતી. પણ આ લડત એટલા માટે હતી કે આમાં સામાન્ય માણસ જોડાયો હતો. બહુ મોટી વાત આ છે, કારણ કે એટલી નાની વસ્તુ પર કર નાખવામાં આવે એટલે એ બધાને, કારણ કે સામાન્ય માર્ગની જે સ્થિતિ જે ભારતની હતી આજે પણ આપણે જોઈએ તો એ વખત તો કેવી હશે. તો આવી નાની નાની બાબતોમાં કરવેરા ભરવાના એમ. એટલે એના કારણે જો આનો અભ્યાસ કરવામાં આવે બરાબર, અને જો યુવાન આજનો આનો અભ્યાસ કરે તો એમને ખબર પડે કે આપણે કઈ સ્થિતિમાં હતા અને ગાંધીજી આપણને કઈ સ્થિતિમાંથી 1947માં આપણને આઝાદી અપાવી. એટલે 1915થી 1947માં ગાંધીજીએ જે પ્રયોગો અલગ અલગ કર્યા અને જે નાની નાની લડતો કરી
અને લાંબા ગાળે જે ભારતને મજબૂત કરવાનું એમને કામ કર્યું. પછી કેટલીક ઘટનાઓ એ જે ઘટી, પણ ગાંધીજીનો જે રોલ હતો મોટે ભાગે દેશને સારા અર્થમાં લોકશાહી તરફ લઈ જવાનો હતો, અને લોકો સુખ શાંતિથી રહે, અમનથી રહે, અને આ જે આઝાદી મળી છે એને સંપોષિત રીતે વિકાસ થાય, અને અહીંના લોકો અંદર અંદર લડે નહીં. આમ કારણ કે જો અંદર અંદર લડે તો આઝાદી પાછી આપણી જે છે એનું કોઈ મહત્ત્વ રહે નહીં. એટલે આ ઘટના પછી લોકોમાં ગાંધીજી પ્રત્યે પણ એક ભાવ ઊભો થયો કે નાના માણસ માટે આ લડે છે, કોઈ મોટી બાબત નથી. એટલે એના કારણે નાના લોકોમાં પણ ગાંધીજી પ્રચલિત થયા. અને આજે પણ જો તમે ગાંધીજીની દરેક પ્રવૃત્તિઓ, એમના દરેક સત્યાગ્રહ જુઓ, એમનો ક્યાંય એવો પોતાનો અંગત સ્વાર્થ દેખાતો નથી. ભલે આજે કોઈ પોતપોતાની મતપતાંતરો હોઈ શકે છે, પણ ગાંધીજીની બાબતમાં કેટલીક બાબતો એવી છે કે ટોટલી એને લોકો માટે અને દેશ માટે અને દુનિયાનું ભલું જ જોયું છે એવું એમના જે આપણને કહેવાય ને એમના લખાણો ઉપરથી અને એમની વાણી ઉપરથી આપણને ખબર પડે છે. આજના યુવાનો જો ગાંધીજીને ખરેખર અભ્યાસ કરે, ગાંધીજીની પ્રવૃત્તિનો અભ્યાસ કરે, તો આવનારા સમયમાં એક આ દેશ પણ સારું બની શકે છે અને વિશ્વ પણ સારું બની શકે છે. અને આજે વિશ્વમાં જે અજંપો જે આપણને લાગે છે, અશાંતિ જે લાગે છે, અને યુવાનો પણ અવઢવમાં છે, કદાચ એમાંથી બાકાત થાય અથવા તો એમાંથી બહાર આવી શકે એવું મને લાગે છે. આજના પોડકાસ્ટમાં અમને આ દાંડીકૂચ વિશે માહિતી આપી, એમના બદલે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર. वैष्णव जन स्पंदन गांधी विचार के